તો બોટાદ શહેરમાં 14 વર્ષ બાદ બોટાદના વિહળ પરિવાર દ્વારા પાળિયાદના ઠાકરની પધરામણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આવેલા સુપ્રસિદ્ધ વિસામણ બાપુની જગ્યાના મહંત પૂજ્ય નિર્મળાબાની બોટાદ શહેરમાં રહેતા સેવકોના ઘરે પધરામણી કરવામાં આવી। બોટાદમાં પાળિયાદના ઠાકરની પધરામણી તથા શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજવામાં આવી। આશરે 14 વર્ષથી પાળિયાદ જગ્યાના મહંતની પધરામણીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવતો હતો, ત્યારે 14 વર્ષ પછી આ ઠાકરની મહંત સાથે પધરામણીના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, જેમાં બોટાદના દરેક સેવકોના ઘરે તારીખ 12મી મેથી 21 મે સુધી પધરામણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજવામાં આવી હતી અને શહેરના સેવકોના ઘરે પધરામણી કરવામાં આવી હતી। બોટાદમાં 14 વર્ષ બાદ પાળિયાદ જગ્યાના મહંતની પધરામણી રાખવામાં આવી હતી। પાળિયાદના ઠાકરની પધરામણી યોજી હતી। આશરે 14 વર્ષથી પાળિયાદ જગ્યાના મહંતની પધરામણીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો, ત્યારે 14 વર્ષ પછી આ ઠાકરની મહંત સાથે પધરામણીના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। જય વિલાનાથ આજ રોજ પૂજ્ય નિર્મળાબાની પધરામણી જ્યારે બોટાદના આંગણે છે, ત્યારે બોટાદ વિહળ પરિવાર દ્વારા ખૂબ જ ઉત્સાહ ઉમંગભેર આજ જે ભવ્ય શોભાયાત્રા આપ નિહાળી રહ્યા છો અને 10 દિવસનો કાર્યક્રમ છે। બોટાદમાં પૂજ્ય બાની પધરામણી છે, ઘરે ઘરે પધરામણી થશે અને ખૂબ આનંદ અને ઉત્સાહભેર ખાસ કરીને 4 દિવસ 10 દિવસ દરમિયાન 4 દિવસ જે ભવ્ય લોક ડાયરો અને સાહિત્યનું પણ આયોજન કરેલું છે, એટલે આપ સૌ ખાસ પધારજો, અમારું ભાવભર નિમંત્રણ છે।